નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2025 ધોરણ 8 માટે જે એનએમએમએસ પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષા માટે જે સામાજિક વિજ્ઞાનમાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આજના વિડીયોમાં જોઈશું. તો મિત્રો, આ બધા જ પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, કારણ કે આપણે માત્ર પરીક્ષા પાસ કરવાની નથી પણ મેરિટમાં આવવાનું છે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા એનએમએમએસ પરીક્ષાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, રાજપૂત શબ્દનો અર્થ શું થાય? જેના ઓપ્શન છે એ જોશીલા, બી બહાદુર, સી ટેકીલા અને ડી રાજપુત્ર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી રાજપુત્ર. પ્રશ્ન 2, નીચેનામાંથી કયો શાસક ગઢવાલ રાજ્યનો નથી? જેના ઓપ્શન છે એ કીર્તિવમન, બી ચંદ્રદેવ, સી ગોવિંદચંદ્ર અને ડી મદનચંદ્ર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કીર્તિવમન. પ્રશ્ન 3, બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? જેના ઓપ્શન છે એ મદનચંદ્ર, બી ગોવિંદચંદ્ર, સી ચંદ્રદેવ અને ડી યશોવર્મન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ગોવિંદચંદ્ર. પ્રશ્ન 4, વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? જેના ઓપ્શન છે એ નર્મદા, બી સાબરમતી, સી સરસ્વતી અને ડી તાપી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સરસ્વતી. પ્રશ્ન 5, કયા વંશના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું? જેના ઓપ્શન છે એ સોલંકી વંશ, બી ચાવડા વંશ, સી ચૌહાણ વંશ અને ડી વાઘેલા વંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સોલંકી વંશ. પ્રશ્ન 6, વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ કયા વંશમાં મળ્યા હતા? જેના ઓપ્શન છે એ ચાવડા વંશ, બી પરમાર વંશ, સી ચૌહાણ વંશ અને ડી વાઘેલા વંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી વાઘેલા વંશ. પ્રશ્ન 7, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? જેના ઓપ્શન છે એ સારંગદેવ, બી કર્ણદેવ, સી વિશળદેવ અને ડી અર્જુનદેવ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કર્ણદેવ. પ્રશ્ન 8, રાજપૂત યુગીન શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારના મંત્રીઓ હતા? જેના ઓપ્શન છે એ 2, બી 3, સી 4 અને ડી 5. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 2. પ્રશ્ન 9, ભૃગુ કચ્છ એટલે આજનું કયું શહેર? જેના ઓપ્શન છે એ ભુજ, બી ખંભાત, સી ભરૂચ અને ડી સુરત. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ભરૂચ. પ્રશ્ન 10, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જેના ઓપ્શન છે એ ચંદેલ વંશ, બી પાલ વંશ, સી પરમાર વંશ અને ડી ચાવડા વંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી પાલ વંશ. પ્રશ્ન 11, જયસિંહ કયા વંશનો રાજા હતો? જેના ઓપ્શન છે એ પાલ વંશ,
બી પરમાર વંશ, સી વાઘેલા વંશ અને ડી ચાલુક્ય વંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ચાલુક્ય વંશ. પ્રશ્ન 12, દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? જેના ઓપ્શન છે એ ઇલ્તુત્મિશ, બી કુતુબુદ્દીન ઐબક, સી નાસિરુદ્દીન અને ડી જલાલુદ્દીન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 13, ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ ઇલ્તુત્મિશ, બી રજિયા સુલતાન, સી બલબન અને ડી કુતુબુદ્દીન ઐબક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઇલ્તુત્મિશ. પ્રશ્ન 14, રજિયા સુલતાના કોની પુત્રી હતી? જેના ઓપ્શન છે એ કુતુબુદ્દીન ઐબક, બી નાસિરુદ્દીન, સી જલાલુદ્દીન અને ડી ઇલ્તુત્મિશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઇલ્તુત્મિશ. પ્રશ્ન 15, મિન્હાજ એ સિરાજ કોણ હતા? જેના ઓપ્શન છે એ કવિ, બી રાજા, સી ઇતિહાસકાર અને ડી મુસાફર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઇતિહાસકાર. પ્રશ્ન 16, પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે કયા શાસકનું મૃત્યુ થયું હતું? જેના ઓપ્શન છે એ કૃષ્ણદેવરાય, બી કુતુબુદ્દીન ઐબક, સી ફિરોઝ શાહ અને ડી જફરખાન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 17, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ અલાઉદ્દીન, બી જલાલુદ્દીન, સી ફિરોઝ શાહ અને ડી મુહમ્મદ તુગલક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ અલાઉદ્દીન. પ્રશ્ન 18, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું તેને શું કહેવામાં આવતું હતું? જેના ઓપ્શન છે એ પ્રદેશ, બી મુક્તિ, સી ઇક્તા અને ડી કારોબારી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઇક્તા. પ્રશ્ન 19, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ ક્યાં આવેલી છે? જેના ઓપ્શન છે એ અજમેર, બી દિલ્હી, સી મુંબઈ અને ડી અમદાવાદ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી દિલ્હી. પ્રશ્ન 20, કયા બાંધકામનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયેલ નથી? જેના ઓપ્શન છે એ અલાઈ દરવાજા, બી શ્રીનગર, સી હોજે ખાસ અને ડી હોજે સમ્મી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી હોજ એ સમ્મી. પ્રશ્ન 21, વિજયનગર રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? જેના ઓપ્શન છે એ ગોદાવરી, બી ગંગા, સી તુંગભદ્રા અને ડી યમુના. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી તુંગભદ્રા. પ્રશ્ન 22, કૃષ્ણદેવરાયે કઈ ભાષામાં ગ્રંથો લખ્યા હતા? જેના ઓપ્શન છે એ સંસ્કૃત અને તેલુગુ, બી સંસ્કૃત અને હિન્દી, સી હિન્દી અને અંગ્રેજી અને ડી મરાઠી અને હિન્દી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ સંસ્કૃત અને તેલુગુ. પ્રશ્ન 23, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જેના ઓપ્શન છે એ અહમદ શાહે, બી મુહમ્મદ શાહે, સી જફરખાને અને ડી અલાઉદ્દીને. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી જફરખાને. પ્રશ્ન 24, ઢાઈ દિનકા ઝોંપડા શું છે?
જેના ઓપ્શન છે એ મસ્જિદ, બી મહેલ, સી ફુવારો અને ડી સરોવર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મસ્જિદ. પ્રશ્ન 25. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા? જેના ઓપ્શન છે એ સાલુ વંશ, બી તુલુ વંશ, સી અરવિંદુ વંશ અને ડી સંગમ વંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સંગમ વંશ. તો મિત્રો, આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો. આમાંથી જે કોઈ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. કારણ કે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન આ બે વિષયના પ્રશ્નો ખૂબ જ મહત્વ ધરાવે છે. જે વિદ્યાર્થીઓ આ બે વિષયમાં વધારે ગુણ લાવશે તે વિદ્યાર્થીઓ જ મેરિટમાં આવશે. એટલે બરાબર આ પ્રશ્નો પાકા કરી લેજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા બધા NMMS પરીક્ષાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.